હાથીમાંથી કેટલીક વસ્તુઓ આપણને શીખવા મળે છે. હાથી છે ને એ ખાલી શક્તિશાળી પ્રાણી જ નથી. હાથી બુદ્ધિશાળી, શાંત અને સહાનુભૂતિ પૂર્ણ પ્રાણી છે. જો કેટલીક વસ્તુઓ આપણે જોઈએ તો એમાંની પહેલી એટલે શાંત સ્વભાવ અને ધીરજ. પહેલી વસ્તુ તો એ સૂચવે, એ શીખવે કે ભાઈ એવડું મોટું વિશાળ પ્રાણી, એવડું મહાકાદનું, છતાં પણ એ સ્વભાવ એનો શાંત અને એ તમામ કાર્યો, પોતાના તમામ નિર્ણયો એકદમ શાંત ધીરજપૂર્વક લે છે. બીજી વસ્તુ છે એની યાદશક્તિ. યાદશક્તિ તો હાથીની એટલી મજબૂત કે કદાચ વર્ષોના વર્ષો વીતી ગયા હોય પણ જો એક રસ્તેથી નીકળવો હોય ને તો એ રસ્તો ક્યારેય ભૂલતો નથી. આપણને શું શીખવા મળે એમાંથી? કે હંમેશા જ્ઞાન અને અનુભવ એને બેને હંમેશા સાથે લઈને જીવનમાં આગળ વધવું જોઈએ. ત્રીજી વસ્તુ જોઈએ તો એનામાં દયા અને સહાનુભૂતિ. હાથી છે ને કે હંમેશા પહેલા તો આખા ટોળામાં હોય, ક્યારે એકલા ન હોય. અને જો એ કોઈ પણ એ ટોળામાં રહેલો કોઈ પણ હોય ને એને કાંઈ પણ ઈજા થાય એ તરત એની મદદે પહોંચે. એવી રીતે હંમેશા આપણે હળીમળીને રહેવું, બધાને સાથે રહેવું અને કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ આવે, કોઈ મુસીબત આવે તો આપણે એની મદદે જવું, એના દુઃખમાં ભાગ લેવો. એવી રીતે હાથી પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી છે. જો આ વિડીયો આપણને ગમે તો આપણી ચેનલ એટલે કે સ્ટોરી વિથ નૈતિકને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. ત્યાં સુધી મળીએ એક નવા વિડીયો સાથે.